રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 26 થી 30 જૂન દરમિયાન રાજ્યભરમાં અતિભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસશે। અંબાલાલ પટેલ મુજબ નવસારી અને સુરતમાં ભારે વરસાદ પડશે, તો પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જ્યાં પણ ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે। 1 થી 3 જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ થશે। સાથે પણ કહ્યું 8 થી 10 ઇંચ જેટલો વરસાદ થવાની તેમણે આગાહી કરી છે। તો જામનગર, પંચમહાલ, વડોદરા, દાહોદમાં પણ અતિભારે વરસાદની શક્યતા તેમણે સેવી છે। મહીસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। વરસાદની સ્થિતિ આજ 26 તારીખમાંથી વધવાની શક્યતા રહેશે। તારીખ 26 થી 30માં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે, પરંતુ આજની સ્થિતિ જોઈએ તો આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પાટણ, સમી હારીજ, આ ઉપરાંત બનાસકાંઠા, પાલનપુર અને લગભગ સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને નવસારી, સુરતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ હજુ નવસારી, સુરતના ભાગમાં એક વધારે વાહન આવી રહ્યું છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા છે। જામનગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કચ્છના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ તારીખ 29, 28 કે 29 આસપાસ વરસાદનું વહન જે છે એ શિફ્ટ થઈ અને ગંગા જમના મેદાન તરફ ધરી જવાની શક્યતા રહેશે। 30મી જૂને જે વરસાદની ધરી છે એ મધ્યવર્તી થશે। 30મી જૂનથી લગભગ 1લી, 2જી, 3જી જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તો અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત કે જેમણે આગાહી કરી છે કે હજુ પણ રાજ્યના અલગ અલગ જિલ્લાઓને મેઘરાજા ગમરોળશે। ખાસ તો ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમણે આપી છે। સાથે 26 થી 30 જૂન દરમિયાન રાજ્યભરમાં અતિભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આગાહી કરી છે કે ભારે વરસાદ આ દિવસોમાં રહેશે અને અમદાવાદ તેમજ ગાંધીનગરમાં પણ વરસાદ પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સાથે અંબાલાલ પટેલ મુજબ નવસારી અને સુરતમાં ભારે વરસાદ થશે તેવી તેમણે આગાહી વ્યક્ત કરી છે। સાથે એ પણ કહ્યું કે પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા જ્યાં પણ ભારે વરસાદ પડશે। એટલે લગભગ રાજ્યના મોટા ભાગના ક્ષેત્રોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમણે આપી છે અને 26 થી 30 જૂનમાં અતિભારે વરસાદ પડશે। તો હજુ પણ 26 થી લઈને 30 તારીખ સુધી ભારે વરસાદની આગાહી આપી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। મહીસાગર જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે।